હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું આખા કારેલાનું એવું ટેસ્ટી અને ચટાકેદાર શાક જે બાળકોની સાથે સાથે વડીલો અને બધાને ખૂબ જ ભાવશે। તો એના માટે મેં 250 ગ્રામ જેટલા કારેલાને લઈને એને આપણે છાલ ઉતારી લીધી છે અને એમાંથી વચ્ચેના બીને આપણે કાઢી લેવાના છે, જેથી ભરતી વખતે આપણને સરળતા રહે। પછી આપણે બધા જ કારેલાને છાલ ઉતારી લીધી છે અને એને ગરમ પાણીમાં મીઠું નાખીને સ્ટીમ થવા મૂકી દીધા છે। પછી આપણે ખાંડણીમાં લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને વાટી લઈશું, એને અલગથી કાઢી લઈશું। પછી આપણે બીજી વખત સિંગદાણા ગાંઠિયા નાખીને સારી રીતે ખાંડી લેવાનું છે, એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। પછી આપણે થોડું તેલ લીલા ધાણા નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું। પછી આપણે જોઈ લેવાનું છે કે કારેલા ચડી ગયા છે કે નહીં। જો ચડી ગયા હોય તો આપણે એને અલગથી એક બાઉલમાં કાઢી ઠંડા થવા દઈશું અને પછી આપણે જે મસાલો બનાવ્યો તો એ મસાલા વડે આપણે એને ભરી દઈશું। જો બધા જ કારેલા ભરાઈ ગયા છે પછી આપણે ટમેટાં લીલા મરચાંની કાપી લીધા છે। પછી આપણે તેલમાં આખું જીરું હિંગ નાખી દઈશું, સારી રીતે થઈ જાય પછી આપણે ટમેટાં લીલા મરચાંને નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી પછી આપણે જે મસાલો બચ્યો તો એ નાખી દઈશું। પછી આપણે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ટમેટાને સારી રીતે સાંતળવા દઈશું। ટમેટાં સતળાઈ જાય પછી આપણે એમાં ભરેલા કારેલાને નાખશું અને સારી રીતે હલાવીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું। પછી આપણે ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા કારેલા તૈયાર છે। જો તમે આવી રીતે કારેલા બનાવીને ખાશો તો બાળકોને બહુ જ ભાવશે અને કડવા બિલકુલ નહીં લાગે।